ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો 1. ગોળના સેવનથી પેટ સાથે જોડાયેલી સમસ્યા દૂર થઈ શકે છે. આ સાથે પાચન પણ સારું રહે છે. 2. તલમાં રહેલ કેલ્શિયમ અને ફોસ્ફરસને કારણે હાડકાના સ્વાસ્થ્યમાં પણ ફાળો આપે છે. હાડકાં મજબૂત બને છે. 3. કોયડા ઉકેલવા એ મગજ માટે સારી પ્રવૃત્તિ છે. તેનાથી મગજની શક્તિ વધે છે અને યાદશક્તિ તેજ બને છે. 4. દહીં અને ડુંગળીના મિશ્રણથી એસિડિટી, ઉલટી, ખરજવું, સોરાયસિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. 5. સરગવાના પાવડરમાં હાજર એન્ટીઓક્સિડન્ટો ઓક્સિડેટિવ તણાવ ઘટાડવા અને અકાળ વૃદ્ધત્વના લક્ષણોને ધીમું કરવામાં મદદ કરી શકે છે. 6. સવારે ખાલી પેટ મેથીના દાણાનું પાણી પીવાથી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. તેમાં ફાઇબર હોય છે જે સુગરના શોષણને ધીમું કરે છે. 7. જે જગ્યા પર વારંવાર ઉંદર દેખા દેતા હોય ત્યાં તમે ફટકડીનો પાવડર નાખી દો. આ ઉપરાંત ફટકડીનું પાણી પણ ઉંદરના ઉપદ્રવવાળી જગ્યાએ નાખી શકાય છે. 8. આયર્ન પણ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી થાક, ચીડિયાપણું અને ગુસ્સો આવે છે. 9. મગફળીને ઊર્જાનો પાવર પેક કહેવામાં આવે છે. મગફળીમાં હેલ્થી ફેટ જોવા મળે છે. સવારે વહેલા ઉઠીને તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે. 10. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. આ હાર્ટ એટેકથી પણ બચાવે છે. 11. ખાલી પેટે 1 ચમચી ઘી ખાવાથી સાંધાનો દુખાવો પણ ઓછો થાય છે અને હાડકાં મજબૂત થાય છે. 12. દેશી ઘી ખાલી પેટે લેવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. 13. મુલતાની માટી સીધી ત્વચા પર લગાવવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે, તેથી તેમાં દહીં, મધ અને બદામનું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 14. શરદી અને ઉધરસની સમસ્યા દરમિયાન પણ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેની તાસીર ઠંડી હોય છે. તે સમસ્યા વધારી શકે છે. 15. ગુલાબજળ એક સારા ટોનર તરીકે પણ કામ કરે છે. તમે રાત્રે ચહેરા પર ગુલાબજળ લગાવ્યા બાદ મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો. 16. હિંગનું પાણી પેટનો ગેસ અને પેટનું ફૂલવું દૂર કરવામાં અસરકારક છે. 17. ગેસથી રાહત મેળવવા માટે જીરાનું પાણી બનાવીને પીવો. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું નાખીને પકાવો. આ પાણીને ગાળીને હૂંફાળું પીવાથી ગેસથી રાહત મળે છે. 18. સેલરીના સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી થવા લાગે છે. 19. ગોળની તાસીર ગરમ હોય છે, જેનાથી શરીરને અંદરથી ગરમી મળે છે અને તેનાથી બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે કામ કરે છે. 20. પૂરતી ઊંઘ ન લેવાથી બ્લડ પ્રેશર પર અસર થાય છે, સુગર લેવલ બગડે છે, બળતરા થાય છે અને હૃદયરોગનું જોખમ વધે છે. 21. ઘીમાં શેકેલું લસણ ખાવાથી હૃદયને લગતા રોગો દૂર રહે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે નાના બાળકોને ઘી ખવડાવવું વધુ સારું છે. ઘીના દૈનિક સેવનથી આંખોની તંદુરસ્તી પણ સુધરે છે. 22. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી પાચન અને મેટાબોલિઝમ વધે છે. સાથે જ તણાવ અને ચિંતાનું પ્રમાણ ઘટે છે. 23. કારેલા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને જંતુઓ અને વાયરસ સામે લડવામાં મદદ કરી શકે છે. 24. ભેંસના દૂધને પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોનો સારો સ્રોત માનવામાં આવે છે. ભેંસનું દૂધ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે. 25. દહીં સાથે ગોળનું સેવન પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. દહીં અને ગોળ બંને શરીરને પોષણ આપે છે અને પાચનને યોગ્ય કરે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.